तो दोस्तों ये कंप्लीट कर दी है। ये 3 HP का ओपन वेल आया है, ये भी जल गया है, तो इसे साफ कर दिया है। अब इसमें दोस्तों मैं आ गया वो खेत पर चक्कर लगाने, क्योंकि आज प्याज निकालने का काम चालू था। मजा नहीं आ रहा है। महादेव मित्रों, तो स्वागत है तमारो आजना नवा व्लॉग में। तो वाग्या से 5:30 અને સાફ સફાઈ કરી નાખી છે એકદમ। તો મિત્રો ભેંસ ધોવાઈ ગઈ છે, એને ગોળ આપી દઈશું અને પડદો ઉપર બાંધીને આપણે પાડડીને બહારના ખીલે ફેરવી દઈશું। મિત્રો આ છે ઓપન વેલની હાંડી, આ એનું રોટર છે જે તૂટી ગયું છે, જે લેવા આપણે ગરડા જવાનું છે। ફટાફટ આને ગાડીએ બાંધી દઈ। તો મિત્રો હું નીકળી ગયો છું પાટણા ભંડારીયા હાઈવે ઉપર। તો મિત્રો મેં પાટણાને પાછળ છોડી દીધું છે। માલપરા ગુંદાળા રણિયાળા ગઢડા હાથ પાડતો પાડતો હું પગ્યો ઠેઠ ગઢડા, પણ મને કોઈ પેસેન્જર જ ન મળ્યું। કાંઈ વાંધો નહીં, મંદિરના બાયપાસથી હું પહોંચી ગયો ગઢડા ચોકડી। ગઢડા ચોકડીથી થોડો આગળ હાલીને હું પહોંચી ગયો મારી ડેસ્ટિનેશને। તો આપણો ઠેલો અને આ છે દુકાન જ્યાં હું આવ્યો હતો। તો મને વસ્તુ મળી ગઈ છે, તો હવે વળી જઈએ પાછા રસ્તાની તરફ। તો મિત્રો હું પહોંચ્યો દુકાને અને આપણે જે બુશિંગ લાવ્યા હતા એ ફિટ કરીને જોઈએ છીએ કેમ છે, બરોબર આવી જાય છે કે નહીં। અને પછી આપણે ડેટકીઓ ફિટ કરવા લાગ્યા। તો ડેટકીઓ ફિટ કરીને ડેટકીનું ચેકિંગ પણ કરી લઈશું। અમારી પાસે તો મિત્રો ઓપન વેલનું કામ પૂરું કરીને હું આવી ગયો ઘરે। મિત્રો જમી લીધું છે અને હવે ઢોરને બધાને પાણી પાઈ નીણ કરી દઈશું, પછી જવાનું છે વાડીએ ડુંગળી લણવા। તો બનાવી રહ્યો વ્લોગમાં। તો બધાને નીણ કરીને હું આવી ગયો વાડીએ। કાલે 5 જણા હતા મજૂર, તો બધી ડુંગળી ખેંચાઈ ગઈ છે। હવે એને ઉપલા ભાગમાં લઈ અને ત્યાં લણવાનું કામ ચાલુ કરીશું। તો મિત્રો વાડીએથી આવી ગયો ઘરે, ભેંસની દોવાઈ ચાલુ છે। તો મિત્રો ભેંસ દોવાઈ ગઈ છે, મેં ખાડો પાડ્યો છે અને ટાસ નાખી દીધો છે। ઠંડી થોડીક વધારે છે એટલે પાડીને પણ અંદરના ખીલે બાંધી દીધી છે। અને વાડીએ તો કામ હતું બહુ, એટલે તમને કાંઈ બીજું બતાવ્યું નથી ક્યાં ડુંગળી નાખી કે કેટલી લણાણી। તો જો કાલે વાડીએ જવાનું થશે તો તમને બતાડીશ, અને જો દુકાને જવાનું થશે તો કાંઈ બતાડી નહીં શકું। અને મિત્રો કામ હોવાથી પૂરો વિડીયો લાંબો નથી કરી શકાતો, ક્લિપ ઉતારવાનો સમય નથી રહેતો। તો થોડાક સમય માટે વ્લોગ ટૂંકા જ આવશે, 4 થી 5 મિનિટના। તો વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીએ નવા વ્લોગમાં। હર હર મહાદેવ।